નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આપ સૌને કેમ છો? મજામાં ને? આજે મિત્રો આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો ધોરણ 9 ની અંદર આના પહેલાના લેક્ચરમાં આપણે સમાસ છે એ સમાસ વિશેની કેટલીક પૂર્વ ભૂમિકા છે એ આપણે બાંધેલી, એને સમજવાનો થોડોક પ્રયત્ન છે તે આપણે કરેલો કે સમાસ જે છે એ સમ પ્લસ આસ આમ બે શબ્દ પરથી બનેલો છે. સમ એટલે સાથે અને આસ એટલે જોડાવું. એની અંદર બે કે બેથી વધારે પદ છે એ જોડાવાની પ્રક્રિયા છે સમાસમાં થતી હોય છે અને એક પદ જોડાઈને એક નવું પદ છે એ બનતું હોય છે. આ સમાસના મુખ્ય ત્રણ પ્રકારો વિશેની આપણે વાત પણ કરેલી: સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. સર્વપદ પ્રધાન સમાસમાં આપણે જોયેલું કે એમાં દ્વંદ્વ સમાસનો સમાવેશ થાય, જેના બધા જ પદ છે તે પ્રધાન એટલે કે મુખ્ય હોય. રામ લક્ષ્મણ એનું ઉદાહરણ છે તે આપણે જોયેલું કે રામ લક્ષ્મણ વનમાં ગયા, તેમાં રામ લક્ષ્મણ જે પદ છે એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે તે બને. ત્યાર પછી એક પદ પ્રધાન સમાસ, એની અંદર 5 સમાસનો સમાવેશ થાય: તત્પુરુષ, કર્મધારય, મધ્યમપદ લોપી, ઉપપદ અને દ્વિગુ. બધા મહારાજા ઉદાર હોતા નથી, તો આ મહારાજા છે એ મહારાજા એ એક પદ પ્રધાન સમાસનું ઉદાહરણ છે આપણે જોઈએ. ત્યાર પછી અન્ય પદ પ્રધાન સમાસ, તો બહુવ્રીહી સમાસ. આ બહુવ્રીહી સમાસ એ મિત્રો કેવો સમાસ છે? અન્ય પદ પ્રધાન સમાસ છે, જેમાં વાક્યની બહારનું કોઈ અન્ય પદ છે એ પ્રધાન એટલે કે મુખ્ય છે તે હોય છે. એની અંદર આપણે મુશળધાર છે એનું ઉદાહરણ જોયું કે મોરબીમાં મુશળધાર વરસાદ વરસ્યો અથવા તો પડ્યો. તો મુશળધાર આ જે પદ હતું એ ધોધમાર વરસતા વરસાદ માટે છે તે વપરાય છે. તો આમ આ પૂર્વ ભૂમિકા છે એ આપણે આના પહેલાના પિરિયડમાં છે એ જોયેલી. આ જે સમાસ છે એ સમાસના પ્રકારો જે છે એને વ્યાખ્યાન ઉદાહરણ દ્વારા આપણે આગળ છે એનો અભ્યાસ છે તે આજે કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રકાર મિત્રો છે એ છે દ્વંદ્વ સમાસ. સમાસનો પહેલો પ્રકાર કયો છે? દ્વંદ્વ સમાસ. આ છે પહેલો પ્રકાર. હવે દ્વંદ્વ સમાસની વ્યાખ્યા એમાં ઉદાહરણ: શું લખશું એની અંદર? તો વ્યાખ્યા લખવાની: બે કે બેથી વધારે પદો જ્યારે મોભો એટલે શું થાય? મહત્વ. સમાન મોભો ધરાવતા હોય ત્યારે તેવા પદોથી બનેલા સમાસને શું કહેવાય? દ્વંદ્વ સમાસ કહે છે. એમાં આ સમાસનો વિગ્રહ એટલે શું થાય? છૂટું પાડવું કે અલગ કરવું અથવા જુદું પાડવું. વિગ્રહ કરતી વખતે અને કે અથવા પ્રત્યયો વપરાય છે. અને કે અથવા
જેવા પ્રત્યયોનો ઉપયોગ છે તે થાય છે. એના ઉદાહરણ લખો. દ્વંદ્વ સમાસના ઉદાહરણ તો માતા પિતા, તેનો વિગ્રહ થશે માતા ને પિતા. તો જોઈએ વિગ્રહ કરતી વખતે તમે શું લીધું? અને કે અથવા એ પ્રત્યયો છે એમાંથી ત્રણમાંથી કોઈનો પણ ઉપયોગ છે તે થઈ શકે. ત્યાર પછી 4 5 તો 4 કે 5. જો 4 કે 5 શું કામ કીધું? કોઈ વ્યક્તિ એમ કે હું બહાર જાઉં છું, 4-5 વાગ્યા વાળો આવી ગયો છે, તો 4 વાગે પણ આવી શકે કે 5 વાગે પણ આવી શકે. આને ન કહેવાય 4 વાગે આવે અને પાછું 5 વાગે બીજી વખત આવે, એવું થોડું બને, એવું બને નહીં. એટલે કે નો ઉપયોગ છે તો અહીંયા વધારે સારો રહેશે. 4 કે 5. ત્યાર પછી આજકાલ. આજકાલ તો એનો વિગ્રહ કઈ રીતના થશે? આજ અથવા કાલ. અથવાના બદલે તમે એ પણ લખી શકો છો. સુખ દુઃખ, સુખ અને દુઃખ. સુખ અને દુઃખ. ત્યાર પછી જો મિત્રો એક પદ છે તે વાર આ રીતના રિપીટ થાય તો પણ કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ છે તે બને. હળવે અને હળવે. તો આ છે દ્વંદ્વ સમાસ. કયા પ્રકારમાં આવે? સર્વપદની અંદર છે તે સર્વપદ પ્રધાન સમાસ, એની અંદર છે દ્વંદ્વ સમાસનો સમાવેશ થાય. વિગ્રહ કરતી વખતે અને કે અથવા આ પ્રત્યયનો ઉપયોગ છે તે તમારે કરવાનો થશે. ત્યાર પછી આગળનો બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ. એની અંદર વ્યાખ્યા લખશું આપણે. જ્યારે બે કે બે થી વધારે પદો વચ્ચે, જ્યારે બે કે બે થી વધારે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ, કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય ત્યારે આ વિભક્તિથી જોડાયેલા પદના સમાસને શું કહેવાય? તત્પુરુષ સમાસ કહે છે. એક વસ્તુ મિત્રો તમને કહી દઉં કે આની અંદર તત્પુરુષ સમાસમાં
મેક્સિમમ ઉપયોગ છે તો સંબંધ વિભક્તિનો થાય છે. ષષ્ઠી જે છઠ્ઠી વિભક્તિ છે કઈ છે? સંબંધ વિભક્તિ. અને એના પ્રત્યય છે નોની નુના. આ નોની નુના સૌથી વધારે મેક્સિમમ ઉપયોગ છે તે તત્પુરુષ સમાસમાં એ વિભક્તિ પ્રત્યયનો છે તે થશે. બાકી અન્ય વિભક્તિઓ છે એનો પણ ઉપયોગ છે તેની અંદર તમને જોવા મળશે. પણ મેક્સિમમ ઉપયોગ શેનો થશે? સંબંધ વિભક્તિનો ઉપયોગ છે તે થશે. હવે વિભક્તિની વાત કરીએ તો આપણે વિભક્તિ છે એને એક વખત છે તે જોઈ લઈએ, યાદ કરી લઈએ કોષ્ટક દ્વારા. તમે વ્યવસ્થિત છે તે કોષ્ટક દ્વારા બનાવી શકો છો. પ્રથમ વિભક્તિ કઈ છે? તો પ્રથમા. આ પ્રથમ વિભક્તિ છે જેને શું કહેવાય? કર્તા વિભક્તિ એટલે આપણે કહીએ છીએ. પ્રથમ વિભક્તિને કઈ વિભક્તિથી ઓળખીએ છીએ? કર્તા વિભક્તિ. તેના પછી છે અમુક પ્રત્યય છે વારંવાર બીજી ત્રીજી કે ગમે તે વિભક્તિમાં છે એ પુનરાવર્તન પામતા હશે. બરાબર. બીજી વિભક્તિ કઈ છે? દ્વિતીય. આ દ્વિતીય વિભક્તિ છે જેને આપણે કર્મ તરીકે છે તે ઓળખીએ છીએ, જેનો પ્રત્યય છે ને. ત્યાર પછી તૃતીય, જેને આપણે કર્ણ વિભક્તિ તરીકે ઓળખીએ છીએ, તેના પ્રત્યય છે થી અને વડે. ત્યાર પછી ચોથી વિભક્તિ ચતુર્થી, જેને સંપ્રદાન તરીકે આપણે ઓળખીએ છીએ, જેના પ્રત્યય છે માટે. ત્યાર પછી પંચમી વિભક્તિ, જેને અપાદાન આપણે કહીએ છીએ, એના પ્રત્યય છે થી થકી એ. થી થકી એ. ત્યારબાદ ષષ્ઠી વિભક્તિ, જેને સંબંધ વિભક્તિ આપણે કહીએ છીએ, જેના પ્રત્યય છે નો, ની, નું અને ના. નો, ની, નું અને ના. અને ત્યારબાદ છેલ્લી વિભક્તિ છે સપ્તમી. આપણે ગુજરાતીની વાત કરીએ છીએ, આ કદાચ તમારે આગળ આવતી હશે બરાબર. સંસ્કૃતમાં સપ્તમી વિભક્તિ જેને અધિકરણ. અને તેના પ્રત્યય છે માં, એ, ઓર. તો આ છે સાથે સાથે વિભક્તિ. કઈ સાત વિભક્તિ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ. આ એના પ્રત્યયો છે. તો તત્પુરુષ સમાસમાં શું હશે? બે કે બે થી વધારે પદ છે એ આમાંની કોઈ વિભક્તિ અને એના પ્રત્યયથી છે તે જોડાયેલા છે. તમે જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે આમાંથી આ પ્રત્યયનો ઉપયોગ છે તે કરવાનો તમારે થશે. નોને નુના થી વડેમાં માટે એ આ બધા ઉપયોગ તમે કરી શકો છો. પણ મેક્સિમમ ઉપયોગ શેનો થશે? સંબંધ વિભક્તિનો. અને સંબંધ વિભક્તિના પ્રત્યયો છે નો, ની, નું અને ના. તે તત્પુરુષ સમાસ છે એ એની અંદર વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ છે તે થશે. એના ઉદાહરણ આપણે જોઈએ. એટલે ઉદાહરણ જોઈએ કે એક વસ્તુ તમને કહી દઉં કે તમને ક્યારેય પણ એવી રીતે પૂછે કે સમાસની અંદર કયો સમાસ છે એ વિભક્તિ સંબંધથી જોડાયેલો હોય છે, તો એની અંદર માત્ર ને માત્ર કયો આવશે? તત્પુરુષ સમાસ.
તત્પુરુષ સમાસમાં બે કે બેથી વધારે પદો છે એ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલા હોય છે. તો એકમાત્ર એ તત્પુરુષ સમાસની અંદર એવું થશે કે જેની અંદર વિભક્તિ પ્રત્યયો છે એ એનાથી બે પદ જોડાયેલા હોય. એના ઉદાહરણ લખો. દેવાલય, તો એ વિગ્રહ કઈ રીતના થશે? દેવનું આલય. આલય એટલે શું થાય મિત્રો? આલય એટલે કે મંદિર. દેવનું આલય. અહીંયા નું છે તે આપણે વિભક્તિ પ્રત્યે મૂક્યો છે. ક્યારે? વિગ્રહ કરતી વખતે. ત્યાર પછી મન ગમતું, તો મનને ગમતું. મન ગમતું તેને વિગ્રહ કઈ રીતના થાય? મનને ગમતું. તે ને છે પણ વિભક્તિ પ્રત્યય છે. ત્યાર પછી રાજદૂત, તો રાજાનો દૂત. રાજદૂત તો શું થાય? રાજાનો દૂત. ત્યાર પછી ઈશ્વર નિર્મિત, ઈશ્વર નિર્મિત, તો ઈશ્વર દ્વારા અથવા તો ઈશ્વરથી પણ લખી શકો તમે. નિર્મિત, ઈશ્વર દ્વારા અથવા ઈશ્વરથી નિર્મિત. આ વિભક્તિ પ્રત્યય છે જેનો ઉપયોગ આપણે તત્પુરુષ સમાસમાં છે તે કરવાનો થાય છે. ત્યાર પછી મોહાંધ. મોહાંધ, તો મોહમાં અંધ, મોહમાં અંધ. તત્પુરુષ સમાસ છે આ રીતના બનશે. ત્યાર પછી આગળનો સમાસ આપણે જોઈએ. ત્રીજો સમાસ. કયો છે ત્રીજો સમાસ? તો કર્મધારય સમાસ. કર્મધારય સમાસ. કઈ રીતે તમે કર્મધારય સમાસને ઓળખી શકો? તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કર્મધારય સમાસને ઓળખવા માટે. બે પદ હશે, એ બે પદ વચ્ચે શું સંબંધ હશે? વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હશે. પૂર્વ પદ, આગળનું પદ હંમેશા પાછળના પદના વિશેષણ તરીકે કાર્ય છે તે કરતું હશે. એવું શેમાં બનશે? કર્મધારય સમાસમાં છે તે બનશે. લોકો વ્યાખ્યામાં આ સમાસમાં પૂર્વ પદ એ ઉત્તર પદના, પૂર્વ પદ એ ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય. પૂર્વ પદ એ ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય છે. એટલે કે બંને પદ વચ્ચે, બંને પદ વચ્ચે વિશેષણ અને વિશેષ્ય, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય છે. આવા સમાસને
શું કહેવાય? કર્મધારય સમાસ કહે છે. કર્મધારય સમાસ કહે છે. શું કીધું? પૂર્વપદ અને ઉત્તરપદ. પૂર્વપદ એટલે પહેલું પદ, ઉત્તરપદ એટલે બીજું પદ. બંને વચ્ચે શું સંબંધ હશે? વિશેષણ અને વિશેષ્ય. તો મિત્રો વિશેષણ એ શું એ આપણે આગળ સમજી ગયા છીએ, જે આપણો એક ટોપિક છે તો વિશેષ્ય અને વિશેષણ. છતાં એકવાર જો આપણે યાદ કરવું હોય તો હું એમ કહું કે મારા હાથમાં સફેદ ચોક છે. મારા હાથમાં સફેદ ચોક છે. તો ચોક એ શું છે? વિશેષ્ય છે. સફેદ એ વિશેષણ છે. ચોક એ શું છે? વિશેષ્ય છે, જ્યારે સફેદ એ વિશેષણ છે. જે સફેદ એ શું છે? વિશેષણ. જે ચોકના અર્થમાં વધારો છે તે કરે છે. તો આ રીતના કર્મધારય સમાસમાં બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે તે હશે. તમે મિત્રો કર્મધારય સમાસ છે એને આ રીતના છે તે સરળતાથી યાદ રાખી શકો છો. એના ઉદાહરણ આપણે જોઈએ. મહાત્મા તો મહાન એવી આત્મા. આ રીતના વિગ્રહ છે તો થાય. તો તમે જો આત્મા છે તે વિશેષ્ય છે, એટલે આત્મા વધારો કોણ કરે છે? મહાન આત્મા. ખરી પણ કેવી આત્મા? મહાન આત્મા. તો મહાન એ શું છે? વિશેષણ છે. બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ જ્યારે હોય ત્યારે સમજવું કે એ કર્મધારય સમાસ છે. ત્યાર પછી મહર્ષિ તો મહાન એવા ઋષિ. મહાન એવા ઋષિ. ત્યાર પછી મહાદેવ તો મહાન એટલે મોટા નાથમાં એવા દેવ. મોટા દેવ જેને કહીએ ને દેવાધિદેવ, દેવોના પણ દેવ એટલે મહાદેવ. તો મોટા એવા દેવ. ત્યાર પછી તો મહાન એવા દેવ. પીતાંબર તો પીત એટલે શું થશે? પીત મતલબ કે પીળું. એવું અંબર. અંબર એટલે શું થાય? વસ્ત્ર. અહીં તો ગુજરાતી છે, અંગ્રેજી હિન્દી નથી. હિન્દીમાં અંબર એટલે આકાશ થાય, ગુજરાતીમાં અંબર એટલે શું થાય? વસ્ત્ર. પીળું એવું વસ્ત્ર. મિત્રો સમાસની અંદર ક્યારેક ક્યારેક અપવાદ પણ તમને જોવા મળે. અપવાદ મતલબ કે એક જ એક્ઝામ્પલ છે તો એક કરતા વધારે સમાસમાં આવી શકે. અહીંયા પીતાંબરની જ આપણે વાત કરીએ તો વિશેષણ અને વિશેષ્ય અંબર મતલબ કે વસ્ત્ર ખરું, પણ કેવું વસ્ત્ર? પીળું વસ્ત્ર. જેમ હમણાં તમને કીધું હતું કે સફેદ ચોક. ચોક ખરો પણ સફેદ એ એનું વિશેષણ છે. એવી રીતે વિશેષણ અને વિશેષ્યની દ્રષ્ટિએ તમે અહીંયા જો જુઓ તો એક કર્મધારય સમાસ છે તે બને. પણ આ સમાસ છે તે બહુવ્રીહી સમાસનું પણ ઉદાહરણ છે. આ જે ઉદાહરણ છે પીતાંબર એ બહુવ્રીહી સમાસનું પણ ઉદાહરણ છે. કઈ રીતે? તો બધા જ પીળા વસ્ત્રોને મિત્રો પીતાંબર ન કહેવાય. ઘરમાં કોઈ નાનું એવું બાળક હોય, એના બાળોતિયા છે એ ભરી મૂકેલા હોય, એ બાળોતિયાનો રંગ છે એ પીળો થઈ ગયો હોય તો એને કઈ પીતાંબર થોડું કહેવાય? એને પીતાંબર કહેવાય નહીં. પીતાંબર કોને કહેવાય? તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી વિષ્ણુ છે એ પોતાના ખભા ઉપર જે પીળા રંગના વસ્ત્રો જે ધારણ કરે છે ને મિત્રો, એ વસ્ત્રને શું કહેવાય? પીતાંબર કહેવાય. બધાય પીળા કપડાને પીતાંબર કહેવાય નહીં. તો એ દ્રષ્ટિએ તમે જુઓ તો પીતાંબર એ બહુવ્રીહી થાય. ભગવાન
કૃષ્ણના ખભા પર બિરાજમાન એવું વસ્ત્ર, એને પીતાંબર કહેવાય. પણ એ જ ઉદાહરણ છે એ કર્મધારયનું પણ ઉદાહરણ છે, કારણ કે બંને વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે. તો કેટલાક અપવાદરૂપ એવા એક્ઝામ્પલ આવી જાય કે જે એક કરતાં વધારે સમાસનું દ્રષ્ટાંત છે તે બનતા હોય. એટલે એ વસ્તુ તમારે યાદ રાખવાની કે આ જે આ ઉદાહરણ છે તે આની અંદર કેમ છે. ઘણાને પ્રશ્ન એવું થાય તો એક કરતાં વધારે છે તે હોઈ શકે. ત્યાર પછી વૃદ્ધાવસ્થા, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધ જેવી અવસ્થા, અવસ્થા ખરી પણ કેવી? વૃદ્ધ જેવી. તો એ અવસ્થાના અર્થમાં વધારો કરે છે આ વૃદ્ધ જે છે તે. બંને વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે. તો આ છે કર્મધારય સમાસનું ઉદાહરણ. આગળ પણ મિત્રો હજી આપણે આના ઘણા બધા ઉદાહરણો છે એ જોવાના છે. આપણે તમને વાત કરેલી કે મુખ્ય પ્રકાર કેટલા છે? 7 છે. 7 માંથી હજી આપણે 3 પ્રકાર સુધી પહોંચેલા છીએ. આગળના જે બીજા 4 પ્રકાર છે એનો અભ્યાસ હજી આપણે કરવાનો છે. તો હવે આપણે આગળ વાત કરીએ મધ્યમપદલોપી સમાસની. ચોથો પ્રકાર છે મધ્યમપદલોપી સમાસ. મધ્યમપદલોપી સમાસ. હવે આને તમે શું તો તમને ખ્યાલ મધ્યમ પદ, મધ્યમ એટલે શું થાય? વચ્ચેનું, વચ્ચેનું પદ. લોક, લોક મતલબ કે ગાયબ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું. વચ્ચેનું પદ કેવું થઈ ગયું હશે? અદ્રશ્ય થઈ ગયેલું હશે, ગાયબ થઈ ગયેલું હશે. તમે એ ગાયબ થયેલા પદને તમારે ક્યારે ઉમેરવાનું થાય? જ્યારે તમે વિગ્રહ કરો ત્યારે વિગ્રહ કરતી વખતે એ ગાયબ થયેલા પદને તમારે એની અંદર ઉમેરવું છે એ પડે, ત્યારે મધ્યમપદલોપી સમાસ છે તે બને. સૌથી પહેલી એની વ્યાખ્યા આપણે લખી લઈએ. આ સમાસમાં મધ્યમ પદ એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે. સમાસનો વિગ્રહ કરતી વખતે, સમાસનો વિગ્રહ કરતી વખતે આ લોપ થયેલા પદને ઉમેરવું પડે છે. ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે. શું થાય? મધ્યમ પદ એટલે કે વચ્ચેનું પદ છે એ લોપ થયેલું હોય. લોપ થયેલું મતલબ કે અદ્રશ્ય થયેલું. તમે જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે આ અદ્રશ્ય થયેલા પદને તમારે એની અંદર શું કરવું પડે? ઉમેરવું પડે. કઈ રીતે? તો ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. સૌર ઉર્જા
એ ગુજરાત સરકાર અને ભારત સરકાર છે તે સૌર ઉર્જા ઉપર વિશેષ ધ્યાન આપે છે. લોકોને એનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે અલગ અલગ પ્રકારની સબસિડી પણ એને પ્રોવાઈડ છે તે કરાવે છે. તો સૌર ઉર્જા એનો વિગ્રહ કઈ રીતના થશે? તો સૌર કૌંસમાં લખવાનું સૂર્ય સૌર કૌંસમાં લખવાનું સૂર્ય વડે પ્રાપ્ત થતી ઉર્જા. તો આમાં તમે જુઓ મધ્યમ પદ એટલે વચ્ચેનું પદ. સૌર અને ઉર્જા વચ્ચેનું આ જે પદ છે કયું પદ? વડે પ્રાપ્ત થતી. આ વચ્ચેનું પદ છે તે લોપ થયેલું છે, ગાયબ થયેલું છે. આમાં તમને પદ દેખાતું નથી. પણ તમે જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે વિગ્રહ કરતી વખતે આ ગાયબ થયેલા પદને વડે પ્રાપ્ત થતી એ ગાયબ થયેલા પદને તમારે ઉમેરવું પડે છે. તો એનો અર્થ છે તે વ્યવસ્થિત સમજાય છે. એટલે મધ્યપદલોપી સમાસ કઈ રીતના બને? વચ્ચેનું પદ છે તે લોપ થયેલું હશે. ત્યાર પછી ટિકિટ બારી ટિકિટ બારી. તો એનો વિગ્રહ થશે ટિકિટ મેળવવા અથવા પ્રાપ્ત કરવા માટેની બારી. અહીંયા પણ તમે જોઈ શકો છો ટિકિટ અને બારી આ બંને વચ્ચે મેળવવા માટેની આ જે પદ છે તે લોપ થયેલું છે. એટલે વિગ્રહ કરતી વખતે આ લોપ થયેલા પદને તમારે ઉમેરવાનું થાય છે. ત્યાર પછી છે પવન ચક્કી. તો પવન વડે ચાલતી ચક્કી. ચક્કી મતલબ કે પાંખડાવાળી પાંખિયાવાળી ચક્કી. એ પછી જળ વિદ્યુત. જળ વિદ્યુત તો જળ વડે ઉત્પન્ન થતું વિદ્યુત. જળ વડે ઉત્પન્ન થતું વિદ્યુત. અહીંયા પણ જોઈ શકો છો કે વડે ઉત્પન્ન થતું એ મધ્યમ પદ છે, વચ્ચેનું પદ છે, જેનો અહીંયા લોપ થયેલો જોવા મળે છે. પણ વિગ્રહ જ્યારે કરવામાં આવે ત્યારે આ લોપ થયેલા પદને આપણે શું કરીએ છીએ? એની અંદર ઉમેરીએ છીએ. ત્યાર પછી બગલ થયેલો. બગલ થયેલો તો બગલ કૌંસમાં લખજો. કૌંસમાં ખભા પર લટકાવવાનું થેલો. અહીંયા સાઈડ પર્સ જેને તમે તમારી ભાષામાં કહો છો, તો આ ખભા ઉપર જે લટકાવવાનો થેલો જે છે એને શું કહેવાય? બગલ થેલો. અહીંયા પર લટકાવવાનો આ પદ છે એનો લોપ થયેલો છે. વિગ્રહ કરતી વખતે આ લોપ થયેલા પદને જે ગાયબ છે, ખરેખર દેખાતું નથી, પણ એને સમાયેલું છે. તમે વિગ્રહ એનો કરો ત્યારે તમારે એને ઉમેરવું પડે. ઘોડા ગાડી પણ શેમાં આવે? મધ્યમ પદલોપી સમાસમાં આવે. ઘોડા વડે ચાલતી ગાડી. આગ ગાડી શેમાં આવે? મધ્યમ પદલોપી સમાસમાં આવે. આગ વડે ચાલતી ગાડી. તો આ રીતના મિત્રો મધ્યમ પદલોપી સમાસમાં વચ્ચેનું પદ છે એ વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે. આ લોપ થયેલા પદને આપણે તમે જ્યારે એનો વિગ્રહ કરો ત્યારે તમારે શું કરવું પડે? એની અંદર ઉમેરવું છે તે પડે. સારું, તો મિત્રો 4 પ્રકાર સુધી આપણે જોયું. આના પછી પાછળના છે 3 પ્રકાર છે. આવતા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ છે તે કરીશું. ત્યાં સુધી તમે બધા પ્રકારો જે છે આપણે જોયા એનું અધ્યયન છે તે આમના ચાલુ રાખજો.